ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. વાગી ગયા છે 8:30 અને પપ્પા બેસી ગયા છે અહીંયા નાસ્તો કરવા. પપ્પાએ ઓલમોસ્ટ નાસ્તો કરી લીધો છે અને મમ્મી સવારમાં કંકોત્રી લઈને બેસી ગયા છે બધાના નામ ને એવું લખવા માટે. અને શ્રેયુ બસ અહીંયા આરામ ફરમાવે છે, હજુ સૂતી છે. શ્રેયુ ઉઠશે એટલે અમારે ઘરે વાવાઝોડું આવશે અને સૂતી છે ત્યાં સુધી સારું છે. અને ભાભી એ જ એમનું વર્ક કરે છે અને આજે તડકો પણ બહુ વહેલા આવી ગયો છે. ભાભીએ બધું પગલું છણ્યા ને બધું ધોવા કાઢ્યું છે, ધોવે છે અને અમે બંને કંકોત્રીને બધું વર્ક કરી દો, કચરા પોતાનું કરીશું છે. ગુડ મોર્નિંગ શ્રેયુ, ગુડ મોર્નિંગ. ઠુમક ઠુમક કરો. શ્રેયુ રેડી થઈ ગઈ છે ને અહીંયા ધૂમ મચાવા આવી ગઈ છે. દાંત કાઢે. જાઓ બહાર જઈ આવો, ચલો બાબા જઈ આવો, ચલો. ભપ થઈ ગઈ, ઓકે ચલો બાય. પછી પપ્પા જમીને બેસી ગયા છે. આજે જમવામાં છે, પપ્પા જમવામાં શું હતું? જમવામાં તો રસ. પછી રસ, ચણાનું શાક, ચણાની દાળ, રોટલી, દાળ ભાત શાક પૂરી. પછી ઓકે ડન. શ્રેયુ આવી ગઈ છે મને બોલાવવા માટે. કા શ્રેયુ, શું કહેવાનું હતું? શું કહેવાનું હતું? ક્યાં? મમ્મમ તલવા. ઓકે ચલો. ડીંગુ 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 ડીંગુ. શું બનાવ્યું છે મમ્મા? શું બનાવ્યું છે? વાગી ગયા છે 9 અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો મમ્મીએ બનાવ્યું છે ગુંદાનું શાક છે, અહીંયા ખીચડી છે અને આજે છે ને રોટલી બનાવી છે. થોડોક રસ પણ પડ્યો છે એટલે અમારા આજે રસ રોટલી ગુંદાનું શાક હે ને. તારે શું જમવાનું છે? હા જમવાનું છે. અહીંયા મમ્મી ને પપ્પા એઝ ઇટ ઇઝ કંકોત્રી લખવા બેસી ગયા છે અને અહીંયા પપ્પાની ફેવરેટ ક્રિકેટ મેચ ચાલુ છે. જો ત્રણેય દેરાણી જેઠાણી છે ને ડાન્સની પ્રેક્ટિસ માટે થઈ ગયા છે રેડી. હાલે હા એ જ કપલ સોંગ કરી નાખવાનું. હા એમાં છે ને ઓલું કરવાનું છે, ફેમિલીની છે ને એન્ટ્રી ઓમ શાંતિ ઓમ વાળું. ફેમિલી વાળાની આપણે ઇન્ટ્રોડક્શન કેમ આપતા હોય આપણે. જય કે કોણ શાંતિ કે ઓમ શાંતિ કોણ કે એમાં છે ને એવું છે કે એ સોંગ ઓલું છે ને જેમાં બધા આપણે કપલ્સ હોય કે ફેમિલી હોય ને એનું ઇન્ટ્રોડક્શન ગીત સ્ટાર્ટ થાય ને એટલે બે જણા આવે, તમે દાદા બે આવો, પછી આમ કરતા કરતા નીકળી જવાનું, પછી ગણપત દાદા નહીં આવે. ચાલો બધા તો જો એક ડાન્સ આવડી ગયો છે, એક સોંગની પ્રેક્ટિસ થઈ ગઈ છે, બીજા સોંગ માટે એક્સાઇટેડ છે. ચલો ફાઇનલી આજે કંકોત્રી લખવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને બસ દાદા કાકાને લોકો હતા તો ત્યારે અમે સોડા અને આઈસ્ક્રીમ ને બધું ખાઈ લીધું અને બસ હવે જો સુવાની તૈયારી ચાલે છે. ગુડ નાઇટ. શ્રેવી શું કરસ? મોબાઈલ. તને કોણે કીધું તું મોબાઈલ જોવાનું? વાર્તા નથી જોતી, મને ખબર છે. તું વાર્તાની જગ્યાએ કાર્ટૂન જોવા માંડે. દેખાડ તો શું જોવે છે? ના વાર્તા નથી, આ વાર્તા છે. પપ્પા શ્રેયુએ તમારો ફોન લીધો. પપ્પા શ્રેયુએ તમારો ફોન લીધો. જોજો હવે છે ને પપ્પાને આમ છે ને એવું ભોળાવીને બધું દેખાડશે ને. પપ્પા ખોટી છે અત્યારે ડાન્સ કરશે, એક્શન કરશે એટલે તમે જોવા દો ને એને ફોન એમ.
પછી હમણાં ધીમે કરીને ઓલી રીલ્સ જોવા મળશે ને બહુ નાટક બાશે જોજો જોજો હમણાં ફોન છે ને હાથમાં એ ગયો હવે નહીં પપ્પુ કરો ઠેંગો 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 પપ્પુ કરીને દાદાને પપ્પુ કરો પપ્પુ કરીને બેટા સેવ હવે નહીં કરે જો ફોન જતો રહ્યો એ સેવ માદી હવે નહીં કરવાનું ફોન જતો રહ્યો હે ફોન હાથમાં હોય ને ત્યાં સુધી તમે જે કહો ને બધું કરે ફોન હાથમાં હોય ત્યાં સુધી બધું કરે જેવો ફોન હાથમાંથી જતો રહે ને એટલે પછી તમે કોણ ને હું કોણ બધું બંધ થઈ જાય પછી કવરેજ કે વિસ્તાર કે બા નહીં સેવ નહીં મોબાઈલ જાય પછી બંધ અને પેલી ડાન્સ કેવો કરતા હતા બા ને ભાભુ ને બધા કેવો ડાન્સ કરતા હતા કરતો બસ બસ એ વાવ ગુંદા કેતું શ્રેયુ શરમાઈ ગઈ શ્રેયુ વાઈગુ શું કરસ હા શ્રેયુ કરવાની જ છે ડાન્સ કા બેટા શું કરસ તું ભલે વાઈગુ હોય કંઈ લગાવવાનું નથી ભાભી આ શ્રેયુ ક્રીમ લગાવે છે ક્રીમ લગાવે છે લગાવ્યું શ્રેયુ આમ જો શ્રેયુને જાણે અરે બધી ક્રીમ લગાવી ગઈ આમ જો પાવડર લગાવીને ફરે છે ક્યારે વાગ્યું તને કાલે વાગ્યું હતું તો એનું પેન અત્યારે થાય છે હા વાડી આમ દેખાડતો જો હાથે વાગ્યું હોય ને શ્રેયુ તો કાંઈ અડાય નહીં બેસી જા નીચે ચાલ બેસી જા નીચે દેખાડતો કેવું વાગ્યું ફિયાને દેખાડો અર ઓ માય ગોડ પાવડર લગાવ્યો છે બસ હવે એ છે ને આ મેચ બોક્સથી જ આખો દી રમતી હોય કાં શ્રેયુ એ સ્કૂલે જશે ત્યારે આ મેચ બોક્સ તો ક્યાંય જતો રહ્યો હશે તાર સ્કૂલે જવાનું છે શ્રેયુ બેટા ક્યારે જઈશ તું કાલે જઈશ હવે રોતા રોતા જાય છે બાબા આવે ને મમ્મા આવે ને દાદા આવે ને આવું બધું કરસ ન કરું બુડુ 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 ચલો શ્રેયુ હાઈ ચલો બધાને ગુડ નાઇટ કહી દો સરખું સરખું ગુડ નાઇટ ચલો શ્રેયુ બધાને ગુડ નાઇટ કહી દો આમ આમ ફોનમાં જોઈને ગુડ નાઇટ જય યોગેશ્વર જજો 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 બોલતા નથી આવડતું જય યોગેશ્વર તો ચલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ જો નવા નવા બ્લોગ જોવા હોય તો યુટ્યુબ પર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોલો કરી દેજો બાય જય શ્રી કૃષ્ણ બાય